दानम नमो आयर्याणम नमो वज्जायाणम नमो लोय सव्वसाहुणम ऐसो पंच नमुक्कारो सव्व पावपणासनो मंगलाणम च सव्वेसिम पडमम हवै मंगलम। अनंत उपकारी अनंत ज्ञानी तीर्थंकर परमात्माओ લાયક ભવ્ય જીવોને યોગ માર્ગનો સમ્યક પ્રબોધ કરાવનારા ધર્મતીર્થની સ્થાપના કરે છે। યોગ માર્ગને સમ્યક રીતે બતાવનારા તીર્થંકર ભગવંતો ક્રમશઃ આત્માનો વિકાસ કઈ રીતે થાય એનો બોધ શાસ્ત્રો દ્વારા આપણા સુધી શાસન સ્થાપીને પહોંચાડે છે। યોગ માર્ગની અંદર જ્યાંથી આપણે મોક્ષ માર્ગની શરૂઆત થઈ અને તબક્કાઓ આગળ વધતા ક્રમથી કઈ રીતે આત્માનો વિકાસ થાય એ જોતા જોતા વર્ણનની દ્રષ્ટિએ બીજી દ્રષ્ટિ સુધી આપણે પહોંચ્યા છીએ। બીજી દ્રષ્ટિની અંદર પહેલી દ્રષ્ટિમાં જે ગુણો હતા મોક્ષ માર્ગમાં જે કમ્પલસરી લાગે એવા વૈરાગ્ય, સંવેગ, આસ્તિક્ય વગેરે ગુણો એ બધા આગળ આગળ જે પાછળ પ્રાપ્ત થયા હતા એ મજબૂત થાય છે, એની તાકાત વધે છે। દ્રષ્ટિઓ બોધની અપેક્ષાએ પ્રધાન છે અને બોધ એકલો નથી લેવાનો, કારણ કે જે બોધ કાર્ય ન કરી શકે એ બોધનો કોઈ અર્થ રહેતો નથી। માટે રત્નત્રયી આખે આખી લેવાની, પરંતુ જ્ઞાનની મુખ્યતા રહેશે અને એ પણ આત્મ સંવેદન વાળું જ્ઞાન લેવાનું। માત્ર કોરું જ્ઞાન નોલેજ રૂપે કાં તો ઇન્ફોર્મેશન રૂપે ખાલી ઇન્ફોર્મેટિવ નોલેજની વાત નહીં આવે, પરંતુ અંદર સ્પર્શ ના થાય, અંદર ફીલ થાય એવા પ્રકારનું જ્ઞાન લેવાનું આવશે। બીજી દ્રષ્ટિની અંદર ખૂબી એ છે કે હવે એ આત્મા બીજી દ્રષ્ટિમાં જ્યારે પહોંચે ત્યારે એનો એકદમ ઝાંખો બોધ હતો મુક્તિનો, એ થોડોક ઉજાગર વધારે થશે અને વૈરાગ્યની અંદર બોધની સૂક્ષ્મતાના કારણે હવે પૂર્ણતા આવશે। એટલે પૂર્ણ વૈરાગ્ય બીજી દ્રષ્ટિ અંદર પ્રાપ્ત થાય છે, આ એની મુખ્યતા છે। બરાબર છે। વૈરાગ્ય જેમ જેમ પ્રાપ્ત થાય અને પેલાના જે ગુણો હતા અનુકંપા વગેરે એ બધા પણ જે છે ને હવે એને જોવાની દ્રષ્ટિ, એનું વલણ બધું બદલાઈ જાય। જેમ જેમ આગળ વધે ને એનું સ્વરૂપ થોડું થોડું ચેન્જ થતું જાય, કારણ કે ચર્માવર્તમાં હતો ત્યારે માત્ર આત્મા પરલોક પુણ્ય પાપને માનતો હતો। ચર્માવર્તમાં આવ્યા પછી જ્યારે એ ચર્માવર્તના જે બતાવેલા લક્ષણો છે એને પ્રાપ્ત કરે છે પ્રગટ રૂપે, ત્યારે એનામાં અમુક જાતની બોધની કમી હોવાના કારણે, અમુક જાતની લાયકાત નહીં ખીલી હોવાના કારણે જે રીતે એ બીજા જીવોને, બીજા જીવના સુખને દુઃખને જુએ છે, અપુનર્બંધક બન્યા પછી એની દ્રષ્ટિ બદલી જાય છે, કારણ કે ત્યાં સંસારના સ્વરૂપનો બોધ થયો છે અને ત્યાંથી છૂટવાની જે છે ને સુષુપ્ત એવી ભાવના પણ એ પ્રગટ થાય છે। પછી અહીંથી છૂટીને જેવા પ્રકારનું સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે અથવા તો જ્યાં જવાનું છે એવા મોક્ષને પેલી દ્રષ્ટિમાં જ્યારે જાણે ત્યારે એની ફરીથી શું કહેવાય કે પ્રગતિ થવાના કારણે, બોધની પ્રગતિ થવાના કારણે એ બીજા જીવોને પણ જોવાની દ્રષ્ટિ બદલાઈ જશે। બરાબર છે। આમ તો મૈત્રી વગેરે જે ચાર ભાવનાઓ છે એ નાસ્તિકને પણ હોય, પછી આસ્તિક એવા અભવ્ય વગેરેને પણ હોય, દુર્ભવ્ય વગેરેને પણ હોય। ચર્માવર્તમાં આવ્યા પછી એ જ મૈત્રી વગેરે ભાવો એનું સ્વરૂપ બદલાઈ જાય, અપુનર્બંધકમાં આવે તો ફરી એનું જે છે ને સ્વરૂપ એમાં ચેન્જીસ આવે, દ્રષ્ટિઓમાં પ્રવેશ કરે તો પાછી એમાં હજી જે છે ને એડિશન થતા જાય। એટલે મૈત્રી વગેરે ભાવો એ આમ તો પુણ્યબંધનું કારણ છે, કારણ કે મૈત્રી ભાવ, કરુણા, પ્રમોદ, માધ્યસ્થ વગેરે જે ભાવ છે એ બધા જે ભાવો છે એ બધા શુભ ભાવરૂપ છે અને એ બધા શુભ ભાવની અંદર પોતાનું સ્વાર્થ ગૌણ કરવાની પણ વાત આવશે, બીજાની
ચિંતા કરવાની પણ વાત આવશે, બીજાને વેલ્યુ આપવાની પણ વાત આવશે, બીજાના માટે સમય શક્તિ ફાળવવાની પણ વાત આવશે. આ બધું રહેવાનું છે. અને આવું જ્યારે બને તો ચોક્કસ એવા શુભ ભાવના કારણે પુણ્ય બંધાય. બરાબર છે. તો જો એક વાત છે કે મૈત્રી વગેરે જે ભાવો છે, બરોબર છે, મૈત્રી ભાવ છે એક જનરલ ભાવ છે, બધા જીવોને જીવ તરીકે જોવા રૂપે. મને પણ સુખ ગમે છે, બધા જીવોને સુખ ગમે છે. મને સુખ ઇષ્ટ છે, બધાને સુખ ઇષ્ટ છે. દુઃખ મને નથી જોઈતું, બીજા કોઈને પણ નથી જોઈતું. આ બધી સરખામણીની ભાવનાથી બીજા જીવો સાથે પોતાના આત્માનો જે છે ને શું કહેવાય કે સમાન ભાવ પ્રગટ કરવો, એ મૈત્રી ભાવ છે. અને એ મૈત્રી ભાવ આત્મસાત થાય સાથે સાથે જે પોતાનાથી ગુણમાં અધિક હોય, કારણ કે હવે ગુણની વેલ્યુ રહેવાની છે. અચરમાવર્તી દુર્ભવ્ય વગેરે જે છે એને ગુણ કરતા ભૌતિકતાની વેલ્યુ વધારે હોવાના કારણે એની દયાની અંદર પણ ભૌતિકતા જ રહેવાની છે. બીજા જીવો પ્રત્યે કદાચ એને મૈત્રી હોય તો એની મૈત્રી પણ ભૌતિક અનુકૂળતા સુધી મર્યાદિત રહેવાની છે. પછી પ્રમોદની પણ ભાવના હોય તો કોઈ ધન સંપત્તિમાં અધિક હોય એના પ્રત્યે એને પ્રમોદ થશે. જ્યારે અહીંયા વેલ્યુ એને ગુણની હોવાના કારણે ગુણમાં કોઈ અધિક હોય તો એના પ્રત્યે એને પ્રમોદ થાય. બરાબર છે. અને પ્રમોદનો ભાવ છે એ અધિક ગુણીનો જે છે ને દ્વેષ ગયા વગર જેવો જોઈએ એવો સ્પષ્ટ નહીં આવે. અમુક જગ્યાએ પ્રમોદ ભાવ હશે અને અમુક જગ્યાએ જે છે ને એને દ્વેષ ઈર્ષા વગેરે રહેવાના. તો પ્રમોદ ભાવ માટે બીજી દ્રષ્ટિમાં જે છે ને સ્કોપ વધી જાય છે. બરોબર છે. પેલા તો છે ને બીજા જીવોને એ સુખ મળે, એમની કંઈક તરક્કી કે વૃદ્ધિ થાય, એ વાત પચાવવી આપણા માટે મુશ્કેલ છે. લગભગ એમના પ્રત્યે ઈર્ષાનો ભાવ થવાના ચાન્સીસ રહેશે. એમાં પણ જે નજીકના રહેશે, સ્પેશિયલી એના માટે. બરાબર છે. કોઈ સુખી થાય અને આપણે બળતરા થાય એ આપણી જે છે ને પોતાની એક ખામી કહેવાય. સમજાય છે? જો એક વાત સમજો કે આપણે બધા જીવને આપણા જેવા ગણતા હોઈએ, એક મૈત્રી ભાવ થયો, અને આપણા જેવા લાગ્યા પછી એના સાથે એક સંબંધ જોડાય. સંબંધ એટલે કેવો સંબંધ? કે એક મૈત્રીનો અર્થ જ મિત્રતા થાય. એટલે મિત્ર તરીકે જેમ આપણે ફ્રેન્ડ સાથે જે રીતે સંબંધ જોડીએ છીએ એ રીતનો સંબંધ આખી જીવ સૃષ્ટિ સાથે જો જોડાય, બરાબર છે, અને એની સાથે જો લાગણીનો ભાવ થાય, પ્રેમનો ભાવ થાય, તો એ મૈત્રી જામે, સાચી ગણાય. હવે વિચાર કરો કે જેમ જો મૈત્રી ભાવ છે ને જે આત્મસાત કરી લે ને એના માટે પણ પુણ્યના ઢગલા થાય. અને એનું કારણ એ છે કે જ્યારે આખી જીવ સૃષ્ટિ પ્રત્યે મૈત્રીનો ભાવ થાય, સમાનતાનો ભાવ થાય, એનાથી શું થાય તો કે આપણો જે શું કહેવાય કે સ્વાર્થનો જે સર્કલ હતો એની લિમિટ તૂટી જાય છે. સમજાય છે? સ્વાર્થના સર્કલની લિમિટ તૂટી જાય છે. અમુક લોકો જે છે ને પોતાના જ ભૌતિક સ્વાર્થની ચિંતા કરતા હોય, પરિવાર આદિને પણ કન્સિડર ન કરતા હોય, એ સૌથી સ્વાર્થી, સૌથી ભંગાર માણસ ગણાય. અને લગભગ શું 100% આવો વ્યક્તિ જે છે ને કેવો હોય તો કે એ પાપી કાં તો શું કહેવાય કે પાપને બાંધનારો જ હોય છે. આવા પ્રકારના વ્યક્તિઓ જે છે ને જનરલી શું કરતા હોય છે તો પોતાના જીવનની અંદર પાપનો ઢગલો જ કરતા હોય છે. પોતાના જે છે ને શું કહેવાય કે પોતાનું ઉત્થાન એ તો ન જ થવા દે, પરંતુ આવી વૃત્તિના કારણે પોતે જીવનમાં એ વધારે પાપ બાંધતા હોય છે, સ્વાર્થી વૃત્તિના કારણે. પછી એનો જેમ જેમ સ્વાર્થનો સર્કલ એ લાંબો થતો જાય, પોતાના તરીકે
એ પરિવારને પણ ઇન્ક્લુડ કરે, માત્ર પોતાને નહીં. તો એ વધે એમ કરતા કરતા આખી જીવસૃષ્ટિને પોતાની માને, ત્યારે એ ધર્મનું સામ્રાજ્ય આવે, ત્યારે મૈત્રી ભાવ આવે. બરાબર છે. અને એનાથી શું થાય છે, તો જેમ સ્વાર્થનો સર્કલ લાંબો થાય, આમ જોવા જાય તો અનલિમિટેડ એટલે સર્કલ જ ન રહ્યો, તૂટી ગયો, કોઈ લિમિટ જ ન રહી, બાઉન્ડ્રી જ નથી. એટલે આ રીતે જ્યારે બને છે, તો એ મૈત્રી ભાવથી વાસિક આત્મા એના માટે પુણ્યના ઢગલા થાય. સમજાય છે? આ પ્રથમ તબક્કો છે. બહુ પહેલા છે ને લેક્ચર્સમાં વાત કરેલી કે ચારે ભાવના કઈ રીતે ભાવવાની. મેં આ વખતે કીધું છે કે નહીં ખબર નહીં. આમાં વાત આવી હતી કે મૈત્રી, કરુણા, પ્રમોદ, માધ્યસ્થ વગેરે વાત મેં કરેલી કે નહીં ખબર નહીં યોગ દ્રષ્ટિ વખતે. પરંતુ એ ક્રમ એ છે કે જ્યારે પણ આપણા ધ્યાનમાં, આપણા લક્ષ્યમાં, આપણા વ્યવહારમાં કોઈ પણ જીવ આવે, સૌથી પહેલા એ સિમિલરિટી ડેવલપ કરવાની. સિમિલરિટી ડેવલપ કરવાની એટલે શું? કે હું જેવો છું એવો જ આ પણ છે. હું જીવ છું, આ પણ જીવ છે. બરાબર છે? મારા અસંખ્ય પ્રદેશો છે, એટલા જ પ્રદેશો એના પણ છે. હું કર્મથી લેપાયેલો છું, હાલમાં એ લેપાયેલો છે, અથવા તો ન પણ લેપાયેલો હોય, પણ સત્તા એ તો સરખા જ છે. અને સુખ તરફ વલણ મારું પણ છે, એનું પણ છે. દુઃખ મને પણ નથી જોઈતું, એને પણ નથી જોઈતું. એટલે આ રીતે જ્યારે સિમિલરિટી ડેવલપ થાય, બરોબર છે. આમ જનરલી તો એટલી જ વાત કે હું આત્મા છું, એ પણ આત્મા. આનું નામ મૈત્રી ભાવના. આ મૈત્રી ભાવના ભાવવાથી, બરાબર છે, એ અનાદિથી જીવો પ્રત્યેના દ્વેષના સંસ્કાર તૂટવાની એક બુનિયાદ બંધાય છે. એટલે દ્વેષને ત્યાંથી ખસી જવું પડે. બરાબર છે. હવે જીવો પ્રત્યે રાગ બાંધવો કે ન બાંધવો, એ પાછો પ્રશ્ન આવે. કારણ કે જે જીવો એ એના સંપર્કથી આપણે બગડી શકીએ, બરોબર છે. કેમ કે જોખમ ક્યારે? સમજો કે જે છે ને, મને મારા ઘરના ફર્નિચર પ્રત્યે મને રાગ હોય, તો એ મારી ભૂલ કહેવાય. બરાબર છે. ફર્નિચર પ્રત્યે રાગ હોય તો મારી ભૂલ કહેવાય, કારણ કે એમાં ફર્નિચરનો સીધો કોઈ રોલ નથી. પણ જ્યારે સામે કોઈ જીવ પ્રત્યે હું રાગ કરું છું, ત્યારે ગુનેગાર તરીકે બંને વ્યક્તિ આવે. સામેવાળો વ્યક્તિ ત્યાં રિસ્પોન્સ આપી શકે છે, એટલે ગુનામાં એ પોતે સામેલ થાય છે. સમજાય છે? કોઈ વ્યક્તિ પ્રત્યે મને આકર્ષણ થયું, કારણ કે એ સજી ધજીને આવ્યો છે, બરાબર છે, તો એ વસ્તુમાં મારી ભૂલ છે કે હું ત્યાં જે છે ને એ તત્વને જોઈ નથી શકતો, મારી ભૂલ છે. પણ સાથે સાથે આકર્ષણ પેદા કરનાર એવા વસ્ત્રો વગેરે પહેરીને એ આવ્યો, એમાં એની ભૂલ પણ ગણાય. એટલે ત્યાં જે છે ને ડબલ ઇન્વોલ્વમેન્ટ થશે. એટલે પછી રાગ બાંધવો તો કોની સાથે બાંધવો, કોની સાથે ન બાંધવો, બરાબર છે, એ પ્રશ્ન આવે. કારણ કે દ્વેષ છોડી દઈએ ચલો, પણ રાગ બંધાઈ જાય અને એ રાગ આગળ જઈને જો નુકસાન કરે એમ હોય તો બાંધવા જેવો નથી. બરાબર છે. બધા જ જીવો સાથે રાગનો સંબંધ બાંધવાથી ઘણો જોખમ થાય, અને દ્વેષ પણ ન હોવો જોઈએ. તો હવે શું કરવાનું? કેમ કે અનાદિથી મોટે ભાગે જીવો સાથે આપણે દ્વેષના સંસ્કાર બાંધ્યા છે. એટલે મૈત્રી સૌથી પહેલા લાવીને પછી વિચાર શું કરવાનો કે આ જીવ ગુણી છે કે નિર્ગુણ છે? ગુણમાં મારા જેવો છે, મારાથી અધિક છે, મારાથી હીન છે, શું છે? કાં તો નિર્ગુણ છે. પછી ગુણ એટલે બધા જીવમાં કોઈને કોઈ ગુણ તો હોય જ, પણ અહીંયા કયા ગુણની વાત ચાલે છે? કે જે ગુણ આત્માને મોક્ષ સુધી લઈ જાય, એવા તાત્વિક ગુણોની વાત ચાલે છે. બરાબર છે. તો હવે શું થશે? તો પેલા તો જોવાનું કે ગુણી છે. જો ગુણિયલ હોય તો એના પ્રત્યે અહોભાવ હોવો જોઈએ. એના પ્રત્યે શું કહેવાય કે
એ બહુમાન હોવો જોઈએ, બરોબર છે, એને કહેવાય પ્રમોદ ભાવ. અને જેના પ્રત્યે બહુમાન હોય, અહોભાવ હોય, એના પ્રત્યે જે છે ને પ્રેમ અને ભક્તિ સહજ રીતે આવી જાય, બરોબર છે. પછી વ્યવહાર એની સાથે કેવો હોય તો કે કઈ ને કઈ આપવાનું થાય, બરોબર છે. સેવા કરવાની આવે, ગિફ્ટ આપવાનું આવે, ભેટ ધરવાનું આવે, બધું આવે. આવા પ્રકારનો વ્યવહાર હોય જ્યાં પ્રમોદ હોય છે, જે આપણે ભગવાન પ્રત્યે, ગુરુ પ્રત્યે, બરોબર છે, કરીએ છીએ, સાધર્મિકો પ્રત્યે કરીએ છીએ, અધિક ગુણી જે પણ હોય એના પ્રત્યે કરીએ છીએ. અચ્છા, હવે આ એક વિકલ્પ થયો. પણ અગર જો ગુણી નથી, ગુણમાં હીન છે, અથવા તો ગુણ પ્રાપ્ત કરવાના બાકી છે, નિર્ગુણ છે, તો જે ગુણમાં હીન છે અથવા તો નિર્ગુણ છે, બરોબર છે, એમાં એના ઉપર પહેલા તો શું હોવું જોઈએ તો કે કરુણાની ભાવના હોવી જોઈએ, બરાબર છે. કરુણાની ભાવના હોવી જોઈએ એટલે શું કે એના ઉપર દયા ચિંતવવાની, કે એ ગુણ નહીં હોવાના કારણે વિચારો દુઃખી છે. કારણ કે જગતમાં દુઃખી ગુણ નહીં ન હોય એ જ હોય. જેટલા અંશે આપણા જીવનમાં પણ ગુણની કમી અને દોષો વધારે એટલે આપણે દુઃખી, બરાબર છે. સુખ દુઃખની અંદર મેન તો આત્મિક કે માનસિક સુખ દુઃખ એ આના આધારે ચાલતા હોય. એટલે ગુણના અભાવના કારણે બિચારો દુઃખી છે તો એના ઉપર નફરત કરવાની જરૂરત નથી. અને આમે બેકગ્રાઉન્ડ તરીકે આપણે જીવ તરીકે તો એક માની લીધા છે એટલે ત્યાં જ દ્વેષ તો કટ જ થઈ જાય મૈત્રી ભાવના કારણે. મૈત્રી ભાવમાંથી જ પ્રમોદ ભાવના, અને પ્રમોદ ન હોય ત્યાં કરુણા ભાવના, અને એ પણ ન થઈ શકે ત્યારે મધ્યસ્થ ભાવના કે ઉપેક્ષા ભાવના કરવાની છે. તો અગર ગુણમાં હીન છે તો કરુણા ભાવ હોવો જોઈએ, અને એ કરુણા ભાવ જો એ આગળ ગુણ પ્રાપ્ત કરી શકે એવો છે, કાં તો હીન ગુણી છે અધિક ગુણી બની શકે એમ છે. હીન ગુણી હોય અવશ્ય અધિક ગુણી બની શકે, પણ જો ગુણહીન છે પરંતુ અમુક લક્ષણોથી ખ્યાલ આવે કે આના ઉપર જો વર્ક કરવામાં આવે, એને નિમિત્તો આપવામાં આવે, સામગ્રી પૂરી પાડવામાં આવે તો આ ચોક્કસ આગળ વધી શકે એમ છે. તો એના પ્રત્યે કરુણા સાથે એક વાત્સલ્યનો ભાવ, એક પ્રેમનો ભાવ, એને પંપાડવાનું પણ આવે, એની સાથે રહેવાનું પણ આવે, અને એનાથી આપણને નુકસાન ન થાય થોડીક સાવધાની પણ આવે, કારણ કે થોડોક નીચે છે. પણ એની સાથે અંદર આપણે જેમ છે ને માં છે એનો દીકરા સાથે જેવો વ્યવહાર હોય, બસ એવા પ્રકારનો વ્યવહાર એ આવા પ્રકારના જીવો પ્રત્યે કરવાનો હોય, કે એની હિતની ચિંતા કરવાની હોય, અને હિત કોઈ પણ રીતે થાય એના માટે મહેનત કરવાની. અને જે એવા છે નિર્ગુણ, જેને શું કહેવાય કે એ સુધરી શકે એમ નથી, તો એના ઉપર તો ઉલટાની વધારે કરુણા આવવી જોઈએ કે બિચારો હમણાં સુધરી શકે એમ નથી, ક્યારે સુધરશે ભગવાન જાણે, માટે એને તો સંસારમાં રખડવાનું છે. એટલે વિશેષ કરુણા એના પર આવવી જોઈએ. અને સાથે સાથે વ્યવહાર આપણો ત્યાં ઉપેક્ષાનો કે મધ્યસ્થતાનો હોવો જોઈએ. એટલે કે એના પ્રત્યે રાગ કરીને કોઈ અર્થ નથી, અને દ્વેષ કરીને કોઈ ફાયદો નથી, અને ઉલટાના દ્વેષના સંસ્કારના કારણે હું જ દુઃખી થાઉં. માટે ત્યાં માત્ર જે છે ને ઇગ્નોર કરવાનું આવે, દ્વેષપૂર્વક નહીં પરંતુ એના હાલ ઉપર એને છોડી દેવાનું આવે, અને અંદર મનમાં ચિંતન જોઈએ કે એ વ્યક્તિ જેટલો વહેલો યોગ્યતાને પ્રાપ્ત કરે એટલું સારું, બરોબર છે, આટલું જ હોવું જોઈએ. એટલે આ બધી વાતો આપણે કરી હતી. પણ હવે આ મૈત્રી વગેરે ભાવો એ જે છે ને મૈત્રી છે, પ્રમોદ છે, એ સ્ફુરે ક્યારે તો ગુણ તરીકે સુખની બુદ્ધિ થાય. સુખ જ આપણા માટે કરન્સી છે, જેમ એ જ રીતે સુખ ઇઝ ઇક્વલ ટુ ગુણ ઇઝ ઇક્વલ ટુ કરન્સી. આપણી સમૃદ્ધિ કે દોલત આ ગુણો જ છે એ ખ્યાલ આવે, બરોબર છે. ખરેખર જેને સુખ ગમે ઓરિજિનલી તો કહેવાય કે ગુણ ગમે છે. તો હવે ગુણ ગમતા હોય તો બીજાને પણ સુખ કે ગુણ પ્રાપ્ત થાય એવા પ્રકારની મહેનત કરવાનું થાય. એટલે બધા જીવો સુખી થાય એવા પ્રકારની ભાવના એ મૈત્રી ભાવની અંદર આગળ જતા પ્રમોદ ભાવની અંદર પણ આવશે, બરોબર છે. એ પ્રમોદ ભાવ જેના ઉપર છે એ જીવો નીચે ન આવે એની કાળજી લેવાની આવે, એનું આલંબન લઈને આપણે ઉપર ચડવાનું પણ આવે, બરોબર છે.
એટલે આપણને જો સુખ ગમતું હોય તો મૈત્રી ભાવ કે પ્રમોદ ભાવ આવવો સુગમ છે. બરોબર છે. કયું સુખ? ઓરિજિનલ સુખ. ઓરિજિનલ સુખ જો ગમતું હોય તો મૈત્રી ભાવ અને પ્રમોદ ભાવ લાવવો આપણા માટે સુગમ છે. બરોબર છે. પણ આપણે ખરેખર શું છે કે ઓરિજિનલ જે સુખ છે એટલે કે ગુણ છે એના ઉપર દ્વેષ છે, કાં તો એને જેટલી વેલ્યુ જોઈએ એટલી આપતા નથી. બરાબર છે. અને એમાં પણ બીજાના સુખનો તો આપણે દ્વેષ છે ભારોભાર. શું ચાલે છે? બીજા સુખી થાય. બરોબર છે. હા હા. કોઈ પૂછે છે કે આપણે વધારે ગુણિયલ છે એ ભાવનાથી માન કશાય ન આવે. બરાબર છે. તો એટલું સમજો કે ગઈકાલે જ વાત થઈ કે આપણાથી જે હીન ગુણી છે એની સાથે કમ્પેર કરીને આપણે અધિક ગુણી છે એ વાત બરાબર. પરંતુ જો આપણે પણ છે ને પૈસાની દ્રષ્ટિએ જ્યારે અમુક પૈસા હોય અને આપણાથી નીચા પણ લોકો હોય, બરોબર છે, છતાં પણ આપણી દ્રષ્ટિ પૈસાની વેલ્યુ છે માટે મોટે ભાગે ક્યાં હોય? તો ઉપર હોય. એટલે જેને ગુણની વેલ્યુ હોય એનાથી નીચા ગુણમાં હોય એને જોઈને, બરોબર છે, એના ઉપર જો કરુણા ભાવ લાવે, બરોબર છે, તો કરુણા ભાવના કારણે એ માન કશાય આપોઆપ ચાલ્યું છે. બીજા નંબરે ગુણની જ વેલ્યુ છે તો એની દ્રષ્ટિ જનરલી ઉપર રહેશે અને એના કારણે એને લાગશે કે મારામાં ગુણની કમી છે, બિચારો આ તો હજી દુઃખી છે, કારણ કે અને એને ઉપર લાવી શકાય છે, પણ એનામાં એવા મારા જેવા ગુણ આવી જાય તો સારું. બરોબર છે. અને આપણે અહીંયા તો ઉદારતા એટલી બધી દાખવી છે કે મારાથી આગળ નીકળી જાય તો પણ વાંધો નથી. બરોબર છે. એની યોગ્યતા હશે તો ફટાકથી જે છે ને આગળ નીકળી જશે અને એ નીકળે તો સારું જ છે. કેમ કે એ એની યોગ્યતા, એનો કાળ જે પણ છે એનો પુરુષાર્થ એને મુબારક છે. અને હું પુરુષાર્થ કરીશ તો હું પણ આગળ નીકળીશ. પણ એમાં જે છે ને ઈર્ષ્યા વગેરે કરવાની જરૂરત નથી. એટલે આવી ભાવના હોય તો માન કશાય માટે સ્કોપ નહીં આવે. બરાબર છે. વિશાલભાઈ, બોલો. આપણે વાત થઈ હમણાં રાગની, અને તમે કીધું બંને જીવો સરખા ભાગીદાર છે ને એમાં આપણે એક્ઝામ્પલ લીધું કોઈ સજી ધજીને આવે. હા. તો શાસ્ત્રમાં તો એમ લખેલું છે કે શ્રાવકે ઉચિત વેશ પરિધાન કરવું. હા. તો ઉચિત હોય અને સજી ધજેલું હોય, અનુચિત ની વાત નથી. ઉચિત હોય તો શું વાંધો? તો આ કેવી રીતે બેસાડશું? જો આપણે જ્યારે ઉચિત વસ્ત્રો પહેરવાના છે ને સજી ધજીને આવવાનું છે, ઉચિત વસ્ત્રો હંમેશા પહેરવાનું છે, ને સજવાનું ધજવાનું ક્યારે છે? સજી ધજીને ક્યારે રહેવાનું છે? તો કે જે અનુષ્ઠાનો હોય, બરોબર છે, જેની બધા અનુષ્ઠાનમાં પાછી સજવાનું ધજવાનું નથી, સામાયિક આદિમાં સજવાનું ધજવાનું નથી. પૂજા છે અથવા તો જે શું કહેવાય કે જે એવા અનુષ્ઠાનો જેની અંદર એ સારા સારા કપડા પહેરવાની વાત આવે, સમજો કે રથયાત્રા છે કાં તો કોઈ એવો મહોત્સવ છે, એ બધાની અંદર, બરાબર છે, એની પાછળનું કારણ એ છે કે આપણે એક સંસ્કાર છે કે આપણા માટે જ્યાં આપણે જે વસ્તુને વધારે ઇમ્પોર્ટન્ટ આપતા હોય, જે ઇવેન્ટ્સને વધારે ઇમ્પોર્ટન્ટ આપતા હોય, ત્યાં આપણે જે છે ને ઘણું જે છે ને શું કહેવાય કે પોતાને સજાવતા ધજાવતા હોઈએ છીએ, બરાબર છે. તો ત્યાં સજી ધજીને આવવાથી એ અનુષ્ઠાનનો મારા ઉપર જે છે ને શું કહેવાય, જેમ છે ને સમજો કે કોઈ લગ્ન પોતાના લગ્નની અંદર સજે, બરોબર છે, એ વ્યક્તિ ભગવાનની પૂજા કરવા જાય ત્યારે સજે ધજે નહીં, કાં તો ઓછું સજે ધજે લગ્ન કરતા, બરાબર છે. એનાથી નક્કી શું થાય? કે એને લગ્નમાં વધારે મહત્વ છે, વેલ્યુ. હા, બરાબર છે. હા, બરાબર છે. એમાં પણ પાછી બીજા મોટા અનુષ્ઠાનો હોય, એમાં પણ જે છે ને એ ન સજે તો એનાથી, એટલે હવે શું છે કે સંસારની અંદર જ્યાં સજવા ધજવાનું છે ત્યાં સજવા ધજવાથી આપણે એ અનુષ્ઠાનને, એટલે સંસારના અનુષ્ઠાનને, અનુષ્ઠાન તો આમે ન કહેવાય,
પણ સંસારના જે કાર્યો છે એને ત્યારે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ સજવા દ્વારા. એક વાત સમજો કે કોઈ પણ ઇવેન્ટ હોય ને એમાં આપણે સાદા કપડાં પહેરીને જઈએ અને બીજી બાજુ સજી ધજીને જઈએ, કાં તો એક ઇવેન્ટ છે જેની અંદર બધા સજી ધજીને આવ્યા છે, તો દુનિયાની અંદર કાં તો જે લોકો છે ત્યાં એ લોકોના મનમાં પણ જે છે ને ફરક પડે કે આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે ને? એક જનરલ લોક પ્રવાહ હોય છે. બરોબર છે? તો અહીંયા સજી ધજીને આવવા દ્વારા એ આપણે અનુષ્ઠાનને વધારે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. સમજાય છે? બીજા નંબરે, હા સાંભળો સાંભળો, બીજા નંબરે ત્યારે સંસારની અંદર સજવા ધજવા દ્વારા બીજાને આકર્ષિત કરવાના ભાવ હોય છે. શું કહું છું? સંસારની અંદર સજવા ધજવા દ્વારા બીજાને આકર્ષિત કરવાના ભાવ હોય છે. ધર્મ અનુષ્ઠાનને સજવા ધજવા દ્વારા, ધર્મ અનુષ્ઠાનની અંદર સજવા ધજવા દ્વારા એ અનુષ્ઠાનની શોભા વધારવા માટે, કાં તો એ અનુષ્ઠાનનું પોતાને મન વેલ્યુ વધારવા માટે આપણે સજવાનું છે. સમજાય છે? નહીં કે બીજાને આકર્ષિત કરવા. અને પછી ધર્મ અનુષ્ઠાનનું સ્વરૂપ જ પાછું એવું હોય છે કે જેની અંદર એકબીજાનું આકર્ષણ ન આવે. કારણ કે સમજો કે પૂજા કરવા જાઓ, મોટું અનુષ્ઠાન છે, સમજો કે મેરુ મહોત્સવ ચાલે છે, બરોબર છે, ત્યાં કેન્દ્ર સ્થાને કોણ છે? ત્યાં કેન્દ્ર સ્થાને કોણ છે? પરમાત્મા. પરમાત્મા છે. બરોબર છે? એટલે બધાની દ્રષ્ટિ, બધાના શબ્દો, બધાના સ્તવનો, બધાના ગીતો, બધું જ જે છે ને કોની બાજુ ફોકસ હોય? તો કે પરમાત્મા. બરોબર છે? અને આપણે અહીંયા પાછો નિયમ છે કે આપણે જેટલા સજીએ ધજીએ એના કરતા કંઈક ઘણા પરમાત્માને સજાવવાનો. એટલે દ્રષ્ટિ ક્યાં જશે? પરમાત્મા પર. પરમાત્મા ઉપર. બરોબર છે? એટલે પછી ત્યાં પછી એ સવાલ નથી રહેતો. પછી આપણે પોતે આખું જે છે ને એને વિકૃત બનાવી દઈએ તો આપણી ભૂલ કહેવાય. ભાવનાઓ આપણે જાણતા ન હોઈએ ત્યાં, અને ત્યારે પછી જે છે ને એકબીજાને આકર્ષિત કરવાની એ વૃત્તિઓ જે છે ને ત્યાં સાથે લઈને જઈએ તો વાત જુદી છે. ત્યાં ઇન્ટેન્શન પણ એ નથી, અને ત્યાં ઉલટાનું છે ને ન પહેરો તો ત્યાં જે છે ને એક જાતનું પાપ બંધાય એમ કહીએ તો ચાલે, કાં તો જેવું પુણ્ય બંધાવવું જોઈએ નહીં બંધાય, કેમ કે વી આર ગિવિંગ લેસ વેલ્યુ. જો એક વાત સમજો, જે વ્યક્તિ છે ને પોતાના સાંસારિક જીવનમાં પણ સજવા ધજવાને બહુ વેલ્યુ નથી આપતી, એટલા વૈરાગ્યના લેવલ સુધી પહોંચેલી છે, એ બહુ સજે ધજે નહીં અને ઉચિત વસ્ત્રો પહેરીને જે છે ને અનુષ્ઠાનમાં આવે તો બહુ વાંધો ન આવે. સમજાય છે? કારણ કે સજવું ધજવું એના દ્વારા અનુષ્ઠાનને ઇમ્પોર્ટન્સ આપવો કે વસ્તુને ઇમ્પોર્ટન્સ આપવું, બરોબર છે, એવા સંસ્કાર જ્યાં સુધી છે ત્યાં સુધી આ વસ્તુ કરવાની રહેશે. ત્યાં સુધી કમ્પલસરી છે આપણા માટે. સમજાય છે? આજે તો ઘણી જગ્યાએ છે ને ટ્રેન્ડ નીકળ્યો છે કે ધર્માનુષ્ઠાનની અંદર જે છે ને લેંગો જબ્બો વ્હાઈટ પહેરીને આવી જવાનું. બરોબર છે? હા, એટલે એક્ઝેક્ટલી મારો કહેવાનો ભાવાર્થ અહીંયા જ હતો કે આ બધા ક્રાઇટેરિયામાં એકદમ એગ્રી છું. અને ઘણા લોકો એમ વિચારે છે કે આપણે સંસારમાં તો સજીએ ધજીએ છીએ, પણ તો ધર્મના સ્થાનમાં સજવાનું, તો એકચ્યુઅલી ધર્મના સ્થાનમાં જ વધારે સજવાનું. યસ યસ ડેફિનેટલી. આજ વિચાર કરો કે, અને એ બી ઉચિત. હા હા હા, ઉચિત ઉચિત. એ ગડબડ વાળું નહીં ચાલે પાછું. સજવા ધજવાનું એટલે એ ગડબડ વાળું નહીં ચાલે. એમ તો છે ને ધર્માનુષ્ઠાનને એક વાત સમજો, આપણા પોતાના જ ભાવ ફરી જાય. તમે સજી ધજીને જે છે ને તમે વિચાર કરો કે એ મોંઘામાં મોંઘી સાડી કે સાડલો પહેરીને પૂજા કરવા ગયા હોય, અને આપણા કબાટમાં જેટલા પણ ઓરિજિનલ ઘરેણા છે બધા જ જે છે આપણે એ યુઝ કરીને, એટલે કે ધારણ કરીને ગયા હોય, આપણા ભાવો જ આખા જે છે ને ફરી જશે. બરોબર છે? પણ ત્યાં ભાવો શું હોય છે કે હું 3 ભુવનના નાથ એની પૂજા કરવા જાઉં છું. બરાબર છે? હવે એને મળવા માટે જ્યારે હું જાઉં તો સામાન્ય વસ્ત્રો જે છે ને એ મારા માટે ઉચિત નથી, અને બની શકે એટલું જે છે ને ઠાઠથી જવું જોઈએ. એટલે ક્યાંય પણ જે છે ને બીજાને આકર્ષિત કરવાના ભાવ નહીં આવે. હા, એટલું છે કે તમે જ્યારે જશો ને, તમારી દ્રષ્ટિ, તમારા ભાવો, બરોબર છે, તમારા અંદરનો જે રણકાર છે એ બધું જોઈને બીજાને આકર્ષણ થાય, પણ કેનો? અનુષ્ઠાનનું આકર્ષણ થાય, પરમાત્માનું આકર્ષણ થાય.
શાસનનું આકર્ષણ થાય. આના કારણે તો ઘણા જીવોની અંદર જે છે ને બોધિ બીજ જે છે ને વવાઈ જાય. દેખીતી રીતે જે છે ને ભપકો લાગે, પણ એ ભપકો પણ જે છે ને ઘણું કામ કરી જાય છે. પણ આપણે શું છે, હવે તારે આપણું જે છે ને હવે આ કહી દીધું ને એટલે બધા કદાચ તૈયાર થઈને જાય, પણ મનની અંદર જે લક્ષ્ય કે ભાવ જોઈએ ને એ ચુકાઈ જાય ને તો પાછી ગડબડ થાય. એ ન થવું જોઈએ. હા, એટલે વિશાલભાઈ, આમાં મૂળ તેમાં જ હોય છે, મનના એ ભાવોનો જે છે ને એમાં જ પ્રોબ્લેમ થઈ જાય છે. તો એને આપણે કેળવવાના છે. તો આમાં જ એક એક્ઝામ્પલ લેવું છે કે જ્યારે શ્રેણિક મહારાજ અને ચેલરાણાની ભગવાનના સંવત્સરણ વખતે એકદમ ઠાઠ થઈ જાય છે, ત્યારે એમનો ભાવ ભગવાન, કારણ કે ભગવાન પધાર્યા છે એટલે ઠાઠ થઈ જવું એ છે. પણ ચેલરાણાને જોઈને ઘણા બધા સાધુઓ ખરાબ કર્મ બાંધે છે. તો ત્યારે શું ચેલરાણાને કર્મ બંધાય? ના, ના બંધાય. હા, કારણ કે એમનો જે છે ને ઇન્ટેન્શન એવો કોઈ છે નહીં. કરેક્ટ છે. હા, જો તમે જ્યારે રાઈટ છો, આ તો કેવું થઈ ગયું કે ભગવાનના નિમિત્તથી છે ને સંગમ ઘણા કર્મો બાંધી ગયો, તો એનાથી ભગવાનને પાપ લાગે તો કે ના? બરોબર છે. ભગવાન પોતાના જે છે ને વેમાં રાઈટ હતા, પછી કોઈ એ નિમિત્તને ઊંધું પકડી લે તો પછી ગડબડ થાય. સમજાય છે? આ તો કેવું થઈ ગયું ખબર છે, અમુક જીવો એવા હોય જેને છે ને બીજા કોઈ કલર ના ગમે, વ્હાઈટ જ ગમતો હોય. બરોબર છે. તો એને ઉલટાનું જે છે ને બાકી લોકો કરતા સાધુ સાધ્વી પ્રત્યે વધારે આકર્ષણ થાય. રૂપનું આકર્ષણ કહું છું. બરોબર છે. તો હવે એનું શું કરવાનું? એમાં સાધુ સાધ્વીની ભૂલ ન કહેવાય. સમજાય છે? વ્યવહાર જનરલ નિયમના આધારે ચાલે. પછી એમાં એને પછી જે છે ને કોઈ એક્સેપ્શનલી જે છે ને એને ઊંધું લઈ લે અને એના કારણે એનું પતન પણ થઈ શકે, કાં તો એ ઊંધા વેમાં જઈ અને પોતાનું નુકસાન કરી દે, બની શકે. પણ ત્યાં પછી પોતાના ભાવને ન સાચવી શક્યો, એની પછી ભવિતવ્યતા લો કે કર્મ લો કે પુરુષાર્થિક જે હાનિ લો, જે પણ હોય એ બધું ત્યાં રહેશે. તો નિષ્કર્ષ એ નીકળે ને કે આપણા મનના ભાવ શું છે એના ઉપર બધું ડિપેન્ડ કરે. હા, હા, ચોક્કસ. હવે સમજો કે આપણે છે ને નક્કી કર્યું કે સોનાની વાટકી લઈને જવું ભગવાનની પૂજા કરવા, કાં તો બધું જે છે ને સોનાનું વસાવવું. બરોબર છે. એ નજર ફેરવે કે કેટલા લોકો મારી વાટકી જુએ છે, કેટલા લોકો જે છે ને મારું કળશ જુએ છે, કેટલા લોકો એની તારીફ કરે છે. બરોબર છે. આ રમતું હોય તો ગયા આપણે. બરોબર છે. સમજાય છે? હા, હા, બરાબર છે. સોનાની વાટકી લઈને ગયો, પછી જે છે ને એટલી રીતે સાચવે ને જેટલું જે છે ને ભગવાનને નહીં સાચવે. બરોબર છે. કે કઈક ચોરી ના થઈ જાય. હવે આવી હાલતમાં તો છે ને સોનાની વાટકી રહે તો સારું કે જાય તો સારું? આના કરતા સોનાની વાટકી ન લઈ જાય તો સારું. તો બસ આવા જે હોય છે ને એ ન લઈ જાય એ બરાબર છે. કમથી કમ પરમાત્મા ઉપર તો નજર રહેશે. બરાબર છે. જો એવા પ્રકારનો વૈરાગ્ય આપણે મહેનત કરીને લાવવાનો છે કે બધા ઘરેણા ચોરી થઈ જાય ને આપણે કઈ ફરક ન પડે, કારણ કે બધું જ માટી છે, એ ધૂળ જ છે. બરોબર છે. એટલે ઉત્તમ સામગ્રી લાવવી જોઈએ, પણ એમાં જીવ જ્યાં સુધી નથી હાલતું ત્યાં સુધી જે છે ને હલકી સામગ્રી નહીં, પરંતુ કમથી કમ જ્યાં સુધી આપણું શું કહેવાય કે ધ્યાન ડાયવર્ટ ન થાય એવી પ્રકારની સામગ્રી લાવવાની. આમ તો અહીંયા માર્ગની શરૂઆત જ વૈરાગ્યથી છે. કોઈ કંઈક પૂછે છે? એક મિનિટ. કે આ ચાર ભાવનાઓ છે સ્પેસિફિક ઓર્ડરમાં છે? તો કે હા, ઓર્ડર એટલે શું? એટલે આપણે ભાવનાઓ જે છે ને એ ઓર્ડરમાં ભાવવાની છે કે સૌથી પહેલા મૈત્રી ભાવના લાવવાની. મૈત્રી ભાવના બધા જ પ્રત્યે આવી જાય. પરમાત્મા પ્રત્યે પણ આવશે,
ગુરુ પ્રત્યે પણ આવશે, જીવો પ્રત્યે પણ આવશે, એટલે બાકી જીવો પ્રત્યે પણ આવશે. બરોબર છે. એક સિમિલરિટીની ભાવના પરમાત્મા પ્રત્યે પણ આવે જ ને, કેમ કે એ પણ જીવ છે, હું પણ જીવ. પછી આગળ એને કઈ રીતે લઈ જવું? બરોબર છે. કેમ કે મૈત્રી ભાવનાના આધારે વ્યવહાર ન થાય. સરખા છે, બરોબર છે, સરખા કઈ રીતે? તો કે સત્તાથી, હું જીવ એ જીવ. પણ ડિફરન્સીસ પણ છે ને. તો ડિફરન્સીસ શું છે? તો કે આ ગુણમાં આગળ છે. પરમાત્મા પ્રમોદ ભાવનામાં આવશે, ગુરુ પ્રમોદ ભાવનામાં આવશે, સાધર્મિક આદિ છે પ્રમોદ ભાવનામાં આવશે. બરોબર છે. પછી જે ગુણમાં હીન છે, કાં તો હજી નબળા છે, તો એવા જીવો છે ગુણની અંદર, તે બધા કરુણાની ભાવનામાં આવશે. અને જે જીવો એ છે ને શું કહેવાય કે ગુણહીન છે, ગુણથી જ હીન છે પૂરેપૂરા, એટલે કે જેમાં ગુણ જ નથી, નિર્ગુણ છે, એવા જીવો છે એ મધ્યસ્થ ભાવમાં આવશે, કાં તો ઉપેક્ષાની ભાવનામાં આવશે. પછી ઘણી વાર એની સાથે વ્યવહાર કરવાનો આવે ત્યારે પછી આખા ક્રાઇટેરિયા થોડા ચેન્જ થઈ જાય, પણ ત્યાં પછી બચીને રહેવાનું આવે, ઘણું બધું આવે. બરાબર છે. ઘણા પાછા એવા હોય કે આમ આધ્યાત્મિક ગુણો ના હોય, પણ આમ બીજું કઈ નુકસાન ન કરતા હોય, તો એનાથી થોડો ખચરો ઓછો રહે. ઘણા તોફાન મચાવનારા હોય, ઘણા તો ધર્મ ક્ષેત્રમાં જબરદસ્તી ઘૂસી આવે અને ત્યાં પણ તોફાન મચાવે, તો એને જે છે ને દંડ વગેરે પણ આપવો પડે. ત્યાં પ્રશસ્ત દ્વેષ વગેરે બીજું કશું પણ આવી શકે. બરોબર છે. એટલે પછી ત્યાં ઘણા બધા, ઘણી વાર તો એવા હોય કે નિર્ગુણ છે, પણ એના કારણે ધર્મને ઘણો ફાયદો થતો હોય, એવા પણ હોય. તો એને નજીક પણ લાવવા પડે, પણ જે છે ને એનાથી નજીક રહેવાનું ન હોય, એટલે એના પ્રત્યે રાગ કેળવવાનો ન હોય, બધું પણ હોય. સમજાય છે ને? ઘણા એવા હોય જે છે ને આમ જોવા જાય તો તત્વથી કઈ લેવા દેવા જ ન હોય, પણ ધર્મની અંદર એટલો પૈસો ખર્ચતા હોય જેના કારણે જે છે ને ધર્મ દીપી ઉઠે, લોકો એના કારણે જે છે ને લોકો જોડાય. સમજાય છે? જાઓ જલાલી થી દેરાસર બંધાવે, પછી શું કહેવાય કે એ ઉપાશ્રયો બંધાવે, અનુષ્ઠાનો કરાવે, ઉપદાન આદિ કરાવે, એની અંદર લોકો જોડાય, અને જોડાઈને બીજા લોકો પામે. એવા જીવોને પંપાડીને પણ રાખવાના આવે ઘણી વાર. બરોબર છે. પણ એના પ્રત્યે ભાવના કઈ જોઈએ અંદરમાં? તો કે મધ્યસ્થ ભાવ. હવે બીજા જીવો સુખી થાય એ આપણે, કાં તો આપણાથી અધિક સુખી થઈ જાય, એ આપણે ગમતું નથી. બરોબર છે. આપણી તો હાલત એ છે કે ભૌતિક દ્રષ્ટિએ જે છે ને થોડોક કંઈક આગળ નીકળી જાય, આપણી સાથે હતો કાં તો પાછળ હતો, તો આપણે બળતરા ચાલુ થઈ જાય. એટલે ખાસ કરીને આ બધી ભાવનાઓ તો જે છે ને એ રટવા જેવી છે, ઘૂંટવા જેવી છે. બરોબર છે. મૈત્રી પણ આત્મસ્થ થઈ જાય ને તો ઘણું છે. વ્યવહારમાં કદાચ આપણે કાચા રહીએ, એ આગળ જઈને આવશે, ચલો ઉચિત આચરણ, પણ એટલું ખરું કે મૈત્રી આવે તો જે છે ને ઘણા બધા ક્લેશ ટળી જાય. બરોબર છે. બીજા જીવને સરખા જોતા આ જીવનમાં શીખી જશું કે નહીં? કે ખાલી સાંભળીને વાત કરીને પૂરી કરવી છે? બીજાનું વિશાલભાઈ, જી બોલો. હા બોલો. મૈત્રીને એક પ્રકારનો રાગ જ કહી શકાય? હા કહેવાય ને, એમાં કઈ વાંધો નથી. આ ચારેય ભાવના છે ને એક જાતના પ્રશસ્ત રાગ રૂપ છે, જેમાં મધ્યસ્થ ભાવ જે છે એમાં રાગ નથી હોતો. અચ્છા. દ્વેષને જીતવા માટે આપણે રાગને ઇન્વોલ્વ કરીએ છીએ. જીવો પ્રત્યે જે દ્વેષના ભાવ છે, કેમ કે ક્રોધ વગેરે જે પણ ભાવો છે ને દ્વેષના, એ મોસ્ટ ઓફ જે છે ને જીવો પ્રત્યે ટાર્ગેટ થાય છે. આપણે અજીવ પ્રત્યે ક્રોધ ન આવે એવું નથી, પરંતુ મેજોરિટી કાં તો શું કહેવાય કે લાંબા સમય સુધી ટકી શકે અને સાથે ભવાંતરમાં લઈ જઈ શકે એવા જોરદાર ક્રોધ આદિના સંસ્કારો જે છે ને એ જનરલી જીવોના નિમિત્તથી થતા હોય છે. બરોબર છે. બાકી તો હવે જે છે ને આપણું ઘર તૂટ્યું હોય, કાં તો ઘરમાં દીવાલ પડી ગઈ, કે કાં તો જે છે ને કંઈક થયું, તો એ પણ આપણે ગમતું નથી, એક જાતનો ક્રોધ જ છે. બરોબર છે. અને ઘણા તો એવા હોય રસ્તામાં પથ્થર વચ્ચે આવી ગયો અને ઠેસ લાગી ગઈ, તો રસ્તે જે છે ને પથ્થરને પણ ગાળ આપે ને પથ્થરને પાછું લાત મારે. બરોબર છે. એટલે પથ્થર ઉપર ક્રોધ આવે, એને પાછું લાત મારીને પાછે પોતે દુઃખી થાય.
બરોબર છે. એટલે ગાંડાનો બાપ છે, ગાંડાનો સરદાર છે આવો માણસ. એટલે આવા પણ હોય છે. એટલે પણ અજીવ પ્રત્યે હોય છે, પણ કેવું છે કે મોસ્ટ ઓફ મેજોરિટી જે છે ને આપણે દ્વેષના સંસ્કાર લાંબા કે મજબૂત ટકી શકે એવા એ જીવો પ્રત્યે બાંધતા હોય છે. એટલે જીવો પ્રત્યેના દ્વેષના સંસ્કારને કાઢવા માટે એક રાગને ઇન્વોલ્વ કરીએ છીએ. મૈત્રીની અંદર બહુ વિશેષ કોઈ રાગ નથી. કારણ કે જે છે ને આમ જોવા જઈએ તો રાગ કે દ્વેષ કશું નથી, સમાન ભાવ છે. પછી રાગ દ્વેષની જયારે વાત આવે ને તો દ્વેષ કાઢી નાખવું પડશે. પણ મૈત્રી દ્વેષને કાઢવા માટે જે છે ને એક ઇફેક્ટિવ વસ્તુ છે. અને એમાં રાગ ઇન્વોલ્વ કરો કે મારો મિત્ર, તો પણ વાંધો નથી. બરોબર છે. આ બધા મારા મિત્રો છે. આ જે છે ને શું કહેવાય કે આખી મારી ફેમિલી જ છે. જગતના બધા જ જીવો છે ને એ મારી ફેમિલી જ છે. આમ સહોદર કહીએ તો ચાલે. બરોબર છે. સહોદર એટલે ખબર છે ને, એક જ ઉદરમાંથી જે જન્મેલા હોય, ભાઈ બહેન કહેવાય ને છે ને, એક જ માના પેટે જન્મેલા હોય એને સહોદર કહેવાય. તો આપણે પણ જે છે ને સંસાર રૂપી માના પેટથી જે છે ને બધા જન્મેલા છે, કાં તો અનાદિ નિગોદમાંથી જન્મીને આવ્યા છે. બરોબર છે. એટલે બધા જ સહોદર છે. આમ તો જન્મ જેવું કશું હતું નહીં. એટલે એમ કહી શકાય કે અનાદિ ઉત્પત્તિ બધાની છે, માટે પણ જે છે ને સહોદર છે, સરખા જ છે. પછી કોઈ આગળ નીકળી ગયું, જેમ જે છે ને બે ભાઈઓ હોય એમાંથી કોઈ ધંધામાં આગળ નીકળી જાય, કોઈ જે છે ને નામનામાં આગળ નીકળી જાય, કોઈ જે છે ને રિલેશનમાં આગળ નીકળી જાય, બની શકે. એ રીતે જે છે ને આખી ફેમિલી છે. સિદ્ધ ભગવાનને પણ સાથે લેવા હોય તો લઈ લેવા. બરોબર છે. પછી ફેમિલીમાં સલાહ કોની માનવાની હોય? મેચ્યોર્ડ ની કે ઇમેચ્યોર્ડ ની? ફેમિલી હોય બરોબર છે, પાછળ હોય કદાચ આગળ નીકળી જાય, પણ મેચ્યોર થઈ ગયો પછી એની સલાહ માનો તો ફાયદો થાય. સમજાય છે ને? 4 ભાઈ હોય એમાંથી સૌથી જે છે ને નાનકડો ભાઈ હોય, એ સૌથી નાનો ભાઈ હોય પણ હોશિયાર હોય તો એની સલાહ માનવાથી ફાયદો થાય કે નહીં? એ રીતે સિદ્ધ ભગવાન તો જે છે એ સૌથી મેચ્યોર થઈ ગયા અને માટે એમની આજ્ઞાનું પાલન કરવાનું આવે. અર્યંત સિદ્ધ બધા એટલે પરમાત્માની આજ્ઞાનું પાલન ટૂંકમાં. અને છદમસ્તપણાના કારણે આપણા ફેમિલી મેમ્બર્સ માંથી મેચ્યોર હોવા છતાં પણ ભૂલ થવાની સંભાવના છે. જ્યારે આપણે અહીંયા જે છે ને ફેમિલી મેમ્બરમાં જે શું કહેવાય કે મેચ્યોર થયા, એવા મેચ્યોર થયા કે જેની અંદર જે છે ને એની સલાહ માનો તો અહિત ન જ થાય. બરોબર છે. પણ આપણે જે છે ને બીજા બધાની સલાહ માનશું પણ આમની નહીં માન. શું લાગે છે? આવું જ છે ને? આપણે ડોક્ટર ઉપર, બીજા લોકો ઉપર વધારે ભરોસો, વકીલ ઉપર, પરંતુ શાસ્ત્રો ઉપર ભરોસો નહીં ને? ખરું કહું ને, આજે પણ આપણી પાસે એટલા પ્રમાણમાં શાસ્ત્રો જે છે ને ઉપલબ્ધ છે કે આપણા સાંસારિક ક્ષેત્ર છે ને, ભૌતિક ક્ષેત્ર, એની અંદર પણ લગભગ ક્યાંય થાપ ન ખાઈએ એવા પ્રકારનું ગાઈડન્સ આપે. અને એ પાછું એ ગાઈડન્સ એવું કે ભૌતિક ક્ષેત્રની અંદર બની શકે એટલા ઓછા હર્ડલ્સમાં આપણું સંસારિક જીવન છે ને એ પણ સારું ચાલે અને મોક્ષના જીવનને, કાં તો શું કહેવાય કે આધ્યાત્મિક જીવનને બાધ ન આપે, ટેકો આપે અને આગળ વધારી શકે. બરોબર છે. પણ આપણી ભળવાની તૈયારી નથી. ઉલટાનું આજે તો જે છે ને પુસ્તકો બધા જ ઓનલાઈન, પછી જે રીતે જોઈએ બધું ઉપલબ્ધ છે, પણ આપણી જે છે ને તૈયારી નથી. બધા જ તમે છો કે હું છું કે આજે જે પણ છે, આજે બધાની હાલત આ છે કે આપણી પાસે સાહિત્ય એટલું છે કે વ્યવસ્થિત ભણવાનું ચાલુ કરીએ તો જેમ જેમ ભણતા જઈએ એમ એમ આપણી મેચ્યોરિટી વધે, આપણું ડિસિઝન મેકિંગ પાવર એટલું સ્ટ્રોંગ થાય અને આપણા થાપ ખાવાના, ઊંધા પછડાવાના, દુઃખી થવાના ચાન્સીસ વર્તમાનમાં અને ભવિષ્યમાં ઘણા ઘટી જાય. પરંતુ આપણે શાસ્ત્રો ઉપર જોઈએ એવો ભરોસો નથી, કાં તો જે છે ને પ્રમાદના કારણે એટલું ટાળીએ છીએ આપણે. અને વધારે ભરોસો હોય ને તો પ્રમાદ આપોઆપ ટળી જાય. સમજાય છે? પૈસા ઉપર કેટલો ભરોસો છે,
માટે પ્રમાદ ટળી જાય છે ને ત્યાં. સમજાય છે? પૈસા ઉપર, સ્વજનો ઉપર, બરોબર છે, એટલો ભરોસો છે કે ત્યાં જે છે ને શું કહેવાય કે ઊભી પૂંછડીએ ભાગીએ ને, આ બધું છે. ચાલો, બીજા દુખી થાય એ ગમે છે આપણે, બીજા સુખી થાય એ ગમતું નથી. બરોબર છે. બહુ બહુ તો જે છે ને મારાથી ઓછા, જો એકદમ દુખી હોય સુખી થાય બરાબર છે, બરોબર છે, મારા જેટલો સુખી થાય બરાબર છે, પણ મારાથી આગળ નીકળી જાય નહીં ચાલે. બીજાનું સુખ પણ ક્યાર સુધી કેટલું આપણે હજમ કરી શકીએ? બરોબર છે. અને જે પેલાથી આગળ છે ત્યાં આપણી ભાવના છે કે હું એ લેવલ સુધી પહોંચી જાય તો સારું. બરોબર છે. એટલે એમના પ્રત્યે એક સુષુપ્ત ઈર્ષા છે, પ્રગટ ઈર્ષા નથી. અને જે આપણી સાથે હોય ને આગળ નીકળી જાય એના પ્રત્યે પ્રગટ ઈર્ષા છે. બરાબર કે નહીં? અને એમાં પણ આપણે સુખ તો કેમાં જોઈએ છે? સગવડોમાં, નહીં કે ગુણમાં. બરોબર છે. આપણે જોયું તો ક્રોધ ઉપર ક્રોધ કરવો, લોભનો લોભ કરવો, માનની સામે માની બની જવું. બરોબર છે. તો એ રીતે ભયનું મારણ પણ છે ને, ભય છે. આપણી એક પણ ક્ષણ ભય વગરની નથી. કારણ કે આપણને જે જોઈએ છે, સતત અંદરમાં જે વાસના, ડિમાન્ડ, લોભ વૃત્તિ, આકર્ષણ, બરોબર છે, જે ભૌતિક વસ્તુનું ગોલ સેટ છે એ સતત અંદર પડ્યું છે. અને એના કારણે ભૌતિક વસ્તુ પાછી એવી છે, ભૌતિક વસ્તુઓ, સગવડો બધી એવી છે જે પુણ્ય વગર મળે નહીં. બરોબર છે. પુણ્ય વગર ટકે નહીં, પુણ્ય વગર ભોગવાય નહીં. અને વારંવાર મેળવવું હોય તો વારંવાર પુણ્યનો ઉદય જોઈએ, કન્ટિન્યુટી રાખવી હોય તો સતત પુણ્યનો ઉદય જોઈએ. અને એમાં પણ એ મેળવવામાં, ભોગવવામાં, સાચવવામાં, બરોબર છે, પછી એને ફેંકવું હોય એમાં પણ, દૂર કરવું હોય જૂનું થવાથી, એ બધાની અંદર એફર્ટ પણ લાગે. એટલે બધામાં દુઃખ તો છે જ. પણ વિચાર કરો, કોઈ વસ્તુ આપણે જોઈએ, કોઈ પણ વસ્તુ, ભૌતિક બધી વસ્તુઓ, બરોબર છે, એ મેળવવા પહેલા મળશે કે નહીં એવો ભય સતત ચાલુ છે. બરાબર છે. પછી એ મળ્યા પછી ટકશે કે નહીં એવો ભય સતત છે. બરાબર છે. અને જેવી કન્ડિશનમાં છે એવી જ કન્ડિશનમાં રહેશે કે નહીં એવો પણ ભય છે. ચોરી તો નહીં થઈ જાય એવો પણ ભય છે. જાત જાતના ભયો છે. પછી એના કારણે એની હાજરીમાં મને તો નુકસાન ન થાય એવો પણ ભય છે. કેમ કે જેટલી વધારે એક્સપેન્સિવ વસ્તુ, તમે વિચાર કરો, તમારા ઘરે છે ને 100 કિલો સોનું રાખ્યું હોય, બરોબર છે, ખાલી સોનાનો ભય હોય કે પોતાની જાનનો પણ ભય હોય? ઘરની અંદર 100 કિલો સોનું રાખ્યું હોય તો ખાલી સોનું ચાલ્યું જશે એનો જ ભય હોય કે પોતાની જાનનો પણ ભય હોય? જાનનો પણ ભય થઈ જાય સર. બરોબર છે. અચ્છા, અને ચાલ્યું જાય, સમજો કોઈ પણ વસ્તુ, ખાલી સોનાની વાત નથી, કોઈ પણ વસ્તુ જે મેળવી છે, રાગપૂર્વક મેળવી છે, ભોગવી છે, ભોગવવાનું ચાલુ છે, અને જયારે ચાલ્યું જાય, જેવી કન્ડિશનમાં, સારી કન્ડિશનમાં ચાલ્યું જાય, આમ તો જૂનું થાય તો એના ઉપરથી છે ને રાગ ઓછો થઈ ગયો હોય છે, પણ એવી જ કન્ડિશનમાં જો પાછું ચાલ્યું જાય તો અંદર જે છે ને શોખ હોય છે, અને ફરી મળશે કે નહીં એનો ભય. વિચાર કરો કે આપણા બધા જ ભૌતિક સુખો ભયથી એટલા બધા ઘેરાયેલા છે. ભય એની સાથે એકમેક છે, પણ ભયનું મારણ શું છે? તો કે ભય. આ ભયને પણ મારવું હોય તો શેનો ભય જોઈએ? કે સંસારનો જેને ભય છે, જેને સંસારનો ભય છે, એના આ બધા ભય તૂટી જાય છે.
કે સંસાર એટલે કે ભૌતિક સુખો કે એનું આકર્ષણ મને ડસી ન જાય, મને ગરકી ન જાય, મને ફસાવી ન જાય એવો ભય જે રાખે છે અને એ રીતે એલર્ટ રહેવાનો પ્રયત્ન કરે છે, એને ખરેખર સંસારનું સ્વરૂપ જાણેલું છે. અને એવા જીવ ખરેખર નિર્ભીક છે. નિર્ભયતા લાવવા માટે સંસારનો ભય જોશે, જેનું બીજું નામ વૈરાગ્ય છે. બરાબર છે ને? આખા જગતની બધી જ વસ્તુઓને ભય રહેલું છે, કારણ કે નવી વસ્તુ છે, જૂનું થવાનો ભય છે, બન્યું છે તૂટવાનો ભય છે. બરાબર છે? મેળવું છે ગુમી જવાનો જે છે ને ભય છે. સમજો કે એ સ્વાસ્થ્ય છે, એને આરોગ્યનો ભય છે. બરાબર છે? એટલે બધી જ ભૌતિક વસ્તુ કે શું કહેવાય કે અનુકૂળતાઓ એને કોઈને કોઈ ભય રહેલો છે ને છે જ. પણ કોણ જે છે ને નિર્ભય છે? તો કે વૈરાગ્યમ એવા ભયમ, એટલે કે વૈરાગ્યમ એવ અભયમ. વૈરાગ્ય માત્ર એ છે જેને કોઈ ભય નથી. બરોબર છે? એટલે વૈરાગ્ય હોય એને સંસારથી શું કહેવાય કે ઉબી જવાનું આવે, કંટાળી જવાનું આવે, અથવા તો એ સંસારનો ભય રાખે કે આ સંસારમાં હું જે છે ને એ નકામી વસ્તુમાં હું ફસાઈ ન જાઉં અને કિંમતી વસ્તુ ચૂકી ન જાઉં. માટે સંસારનો જેને ભય છે એ ખરેખર નિર્ભીક છે અને એ જ મુનિ છે. આટલો થોડોક ભાવ આવ્યો તો આંશિક મુનિપણું આવ્યું કહેવાય. એટલે વિચાર કરો કે જેણે સંસારના ભયથી સાંસારિક પદાર્થોની ઈચ્છા તો છોડી દીધી છે, બની શકે એટલા પદાર્થો પણ જે છે ને છોડી દીધા છે, અને ઓછામાં ઓછી વસ્તુમાં એ પણ ચાલી જશે તો વાંધો નહીં એવા ભાવથી જે ગ્રહણ કરે છે, એવા મુનિઓ અંદરથી જે છે ને કેટલા શાંત હશે, કેટલા ભય રહિત હશે, કેટલા નિર્ભીક હશે. સમજાય છે? ગુણોનું વર્ણન જેને ગમે, મેળવવાનું મન થાય, એનો ગુણાનુરાગ મજબૂત થાય. અને માટે નિર્ભયતા નામનો જે ગુણ છે, ભય નામના દોષની સામે એની અંદર તમને શાંતિ દેખાય, શાંતિની અંદર સુખ દેખાય, તો ખરેખર વૈરાગ્ય કેળવવા જેવો છે અને ભૌતિકતાથી દૂર જવા જેવું છે. સમજાય છે? આ જ રીતે આગળ ક્ષમતામાં જવાય છે. અને ક્ષમતામાં જવા માટે વૈરાગ્ય તીવ્ર જોઈએ, અને તીવ્ર વૈરાગ્ય માટે સૂક્ષ્મ જ્ઞાન જોશે, શાસ્ત્રનો જોરદાર અભ્યાસ જોશે. ક્ષમતામાં જવા માટે છે ને પૂર્વનું જ્ઞાન કમ્પલસરી છે. ક્ષમતામાં જવા માટે પછી કોઈના નિમિત્તથી થાય કે આપમેળે જે છે ને ક્ષયોક્ષમથી થાય, અંદરની પવિત્રતાના કારણે. બરોબર છે? પણ પૂર્વોનું અર્થથી જ્ઞાન ચોક્કસ જોઈએ. એના વગર ક્ષમતામાં જઈ નથી શકાતું. ક્ષમતા એટલે કયું? સામાન્ય ક્ષમતા તો બધાને હોય અપુનર્બંધકથી માંડી, પણ જેની અંદર રાગ દ્વેષ ઈચ્છા વગેરે જે છે ને એ પ્રગટ ન થાય એવા ભાવોની અંદર અત્યંત જે છે ને નિર્મળ, પાછો કેવો કે દરિયો છે ને એમાં મોજા હોય, એ મોજા વગરનો જે શાંત દરિયો હોય એવું શાંત, ગંભીર અને નિર્મળ એવા જે છે ને સમુદ્ર જેવું જેનું મન છે. બરાબર છે? જેની અંદર રાગ દ્વેષના મોજાઓ નથી, અંદર હિંસક પ્રાણીઓ રૂપ જે છે ને કશાયો ખદબદતા નથી, અંદર નો માહોલ અત્યંત નિર્મળ સ્ફટિક જેવો છે, અને શાંતિનો રસ જાણે પોતે અમૃતના ઘૂંટડાની જેમ સતત પિયા કરે છે, પીધા કરે છે. એવા પ્રકારના મુનિ, એમનું સત્વ, એમનું બળ, એમનું આંતરિક ઐશ્વર્ય, બરાબર છે, એટલું બધું છે કે ન પૂછો વાત. પણ આ કોના કારણે? તો એનું મુખ્ય કારણ છે એનું સૂક્ષ્મ જ્ઞાન. બરાબર છે? અને એવું પૂર્વનું જ્ઞાન આત્માને એ લેવલ સુધી પહોંચાડવા, ટકાવવા અને ત્યાં સ્થિર રહેવા માટે ચોક્કસ મદદ કરે. બરાબર છે? બોલો, ભણવું કેટલું જરૂરી છે? કાં તો અંદરથી ચિંતન મનન દ્વારા પણ એ છે ને, અને મોની સામે લડીને પોતાના
આંતરિક ઐશ્વર્યને ઉલ્લસિત કરવા દ્વારા જે સૂક્ષ્મતા જ્ઞાનની સ્પર્શના પ્રાપ્ત થાય છે એનું મહાત્મ્ય આ વાતથી સમજી શકાય છે. બરાબર છે. નિરતિચાર ચારિત્ર પણ પાળવું હોય ને તો એના માટે પણ મિનિમમ ક્રાઇટેરિયા શું? તો ગીતાર્થ થવું પડે. ગીતાર્થ વગર નિરતિચાર ચારિત્ર હોતું નથી. બરાબર છે. કાં તો ગીતાર્થની નિશ્રામાં પૂરેપૂરું મન સમર્પિત કરવું પડે. બરાબર છે. પણ એમાં ડિપેન્ડન્સી આવશે એટલે એટલું રહેવાનું. આગળની વાતો છે પણ બીજી દ્રષ્ટિની અંદર ખાલી એ છે કે આ બધા જે આદર્શો છે એના પ્રત્યે ખૂબ આકર્ષણ. કેમ કે આપણે જોયું ને કે જિજ્ઞાસા ગુણના કારણે ગુણની વાતો સાંભળવામાં એટલો બધો રસ પડે કે ન પૂછો વાત. બરાબર છે. આગળનું જોશું. આમ તો જે છે ને આ દ્રષ્ટિઓની અંદર જે ક્રમ આપ્યો છે એની અંદર એટલું બધું પરફેક્શન છે કે ઓવારી જઈએ. બરોબર છે. એટલે હજી આગળની તો છે ને દ્રષ્ટિઓ એ આમ જોવા જઈએ તો એ દ્રષ્ટિમાં રહેલા જીવો એને આપણે યોગ્યો કહીએ છીએ, મહાત્મા કહીએ છીએ. કારણ કે ત્યાં મહાનતા ક્રમશઃ વધતી જાય છે એ આત્માઓની. અને એ પવિત્રતા ને જોઈને પણ જે છે ને એ શું કહેવાય કે જેને યોગ ગમ્યો હોય, અધ્યાત્મ ગમ્યું હોય એના મનની અંદર જે છે ને એ અલક મલકના ભાવો થાય, ગમ્યા કરે. સાંભળવામાં જે છે ને એટલી રુચિ જાગે કે મન જે છે એને તો એમ જ થાય કે સાંભળ્યા કરી, સંતોષ ન થાય. આવા પ્રકારનો જે છે ને આખો માર્મિક યોગ માર્ગ એ હરિભદ્ર સુરી મહારાજે યોગ દ્રષ્ટિ સમુજની અંદર જે છે ને બતાવ્યો છે. બરાબર છે. આજે સમય થયો છે, રાખીએ. આગળ અવસરે જે આગળનું છે આપણે જોઈશું. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છામિ દુક્કડમ. પ્રણામ. સર જી સર સાતામાં છો સર?